વિદ્યાર્થી મિત્રો, હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એવો પોઈન્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાજ બે પ્રકારના હોય. એક સાદું વ્યાજ હોય, જે તમે 7મા ધોરણમાં ભણી ગયેલા છો, અને બીજું ચક્રવૃદ્ધિ વ્યાજ હોય. અહીં 8મામાં ચક્રવૃદ્ધિ વ્યાજ આવે છે. પણ શું છે, બેંકમાં મૂકો અથવા ઉછીના આપો, તમારા વ્યવહારમાં તમે ઘરમાં પણ તમારા મમ્મી પપ્પા પાસે ઘણી વખત વાતો સાંભળતા આવશે કે આટલું વ્યાજ થયું, બેંકમાં આમ છે, એફડી મૂકેલી છે. તો આ બધું જાણવું તમારા માટે બહુ જ જરૂરી છે. અહીં શું કહે છે, પહેલાં વાંચીએ અને પછી હું દાખલો ગણાવીશ એટલે તમને ખ્યાલ આવશે. તમે આવા વાક્યો સાંભળ્યા જ હશે, જેમ કે સ્થાયી સ્થાપન. હવે અત્યારે ઘરમાં આપણે એફડી કહીએ છીએ. એફડીનું પૂરું નામ છે ફિક્સ ડિપોઝિટ. પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. માટે બેંકમાં 9% લેખે, દરેક બેંકના અલગ અલગ હોય છે, પ્રતિ વર્ષ વ્યાજ. બચત ખાતા એટલે સેવિંગ એકાઉન્ટમાં પ્રતિ વર્ષ એટલે પર એન્યુઅલી 5% વ્યાજ. વ્યાજ એટલે વધારાની રકમ જે આપણને બેંક અને ડાકઘર એટલે કે પોસ્ટ ઓફિસ જેવી સંસ્થા દ્વારા આપવામાં આવે છે જ્યારે આપણે તેમાં પૈસા જમા કરીએ છીએ. લોકો જ્યારે પૈસા ઉધાર લે છે ત્યારે તેમણે વ્યાજ આપવું પડે છે. સાદું વ્યાજ ગણતા આપણને આવડે છે. અહીં આવડે છે એવો શબ્દ વાપર્યો છે કારણ કે તમે શીખી ગયેલા છો. કદાચ ભૂલી ગયા છો તો હું તમને શીખવાડી દઉં છું. જો અહીં ઉદાહરણ આપેલું છે, પણ હું તમને ઉદાહરણ ગણાવતો નથી. નીચે પ્રયત્ન કરવાનો દાખલો આપેલો છે, એ આપણે ગણીએ છીએ. ચલો અહીં ધ્યાનથી જુઓ કઈ રીતે ગણાય. અહીં કીધું છે 15,000 રૂપિયા. પ્રયત્ન કરો, હું લખી દઉં. તો સાદા વ્યાજનું એક સૂત્ર છે, તમને ખ્યાલ હોય તો પહેલાં હું સૂત્ર જ લખી દઉં. સાદું વ્યાજ I બરાબર PRN ભાગ્યા 100. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હવે શું કહે છે, અહીં 15,000 રૂપિયા. 15,000 રૂપિયા એટલે મુદ્દલ કહેવાય, તો પી કહેવાય એને. 15,000 રૂપિયા પછી 5%. પવનના લીધે થોડું ઉડી જાય છે, 1 મિનિટ. 5% એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે આર કહેવાય. તો આર બરાબર 5%. દવા કરવી પડશે. ઉભારો. ચલો ઓકે, ચલો આગળ જોઈએ. પછી શું કહે છે, 2 વર્ષ. તો વર્ષ હોય ને એન કહેવાય. એન બરાબર 2 વર્ષ. શું કહે છે, વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો 2 શોધવાનું છે. એક વ્યાજે શોધવાનું છે અને બીજું વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં સૂત્ર છે I બરાબર PRN ભાગ્યા 100. એમાં આપણે કિંમત મૂકીએ તો I બરાબર પીની જગ્યાએ કેટલા મૂકીશું તમે જુઓ. અહીં પી છે તો પીની જગ્યાએ 15,000. પછી આર છે જુઓ, તો આરની જગ્યાએ કેટલા છે, અહીં 5%, તો 5 કરી દઉં. એન છે તો એનની જગ્યાએ 2 વર્ષ કરી દઈએ. 100 એમના એમ, 0 0 0 0. શું આવે જુઓ, 5 10 15. આ મીંડું હતું એમના એમ, અને 5 10 એટલે આટલા રૂપિયા વ્યાજ આવ્યું. તો એક આવી ગયું I બરાબર 1,500 રૂપિયા. આ વ્યાજ કહેવાય. અને વ્યાજ મુદ્દલ, તો વ્યાજ વત્તા મુદ્દલ. તો વ્યાજ કેટલું લાયા, 1,500. મુદ્દલ કેટલી હતી, 15,000 રૂપિયા. તો કેટલું થયું, 15 અને 1,500 એટલે 15 ને 1 16, 16,500 રૂપિયા થયું. ખ્યાલ આવ્યો? આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જરૂરી છે. હવે આગળ શું કહે છે, મારા પપ્પાએ ડાકઘર એટલે પોસ્ટ ઓફિસમાં થોડા રૂપિયા 3 વર્ષ માટે મૂક્યા છે. દર વર્ષે આગલા વર્ષ કરતો રૂપિયા વધે છે. અમારી પાસે બેંકમાં થોડા રૂપિયા છે, એમાં દર વર્ષે થોડું વ્યાજ ઉમેરાય છે, જે પાસબુકમાં જોઈ શકાય છે. આ વ્યાજ સરખું નથી, તે દર વર્ષે વધે છે. સામાન્ય રીતે જે વ્યાજ ચૂકવવામાં આવે કે આપવામાં આવે છે તે
ક્યારેય સાદું નથી હોતું. આ વ્યાજની ગણતરી આગલા વર્ષના વ્યાજ મુદ્દલ પર કરવામાં આવે છે, જેને ચક્રવૃદ્ધિ વ્યાજ કહે છે. તો પરીક્ષામાં આવી વ્યાખ્યા પૂછાય છે કે વ્યાજની ગણતરી આગલા વર્ષના વ્યાજ મુદ્દલ પર કરવામાં આવે, આવા વ્યાજને શું કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આવા વ્યાજને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવામાં આવે છે. એ પાછળ આવ દાખલા એટલે હું તમને ગણાવીશ. બરાબર છે? અહીં ચક્રવૃદ્ધિ વ્યાજનું સમજાયેલું છે, એ તમને પાછળ આવશે એટલે વધુ ડિટેલમાં સમજાવીશું. વિદ્યાર્થી મિત્રો, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો એક સૂત્ર છે, એ તમને આવડવું જોઈએ. દાખલા હું અત્યારે ગણાવતો નથી, સ્વાધ્યાયમાં આવશે એટલે હું તમને ગણાવું છું. અહીં જુઓ, ₹12,600 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું હોય તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકવું પડે, અને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવું છે, A = P કૌંસમાં 1 + R ભાગ્યા 100 (n). આ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે, જો અહીં આપેલું છે, A = P 1 + R ભાગ્યા 100 (n). ચલો હું ગણાવી દઉં. ચલો બરાબર, ઓકે. હવે અહીં આપણો દાખલો ચાલુ કરીએ. ઉદાહરણ 8 હું લખીએ તો 12,600 એટલે એને P કહેવાય. મુદ્દલ ₹12,600. 10% એટલે આપણને ખબર છે, રેટ કહેવાય 10%. 2 વર્ષ એટલે N કહેવાય. ઓકે. તો શું કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, તો આ શોધવાનું છે. અહીં કિંમતો મૂકીએ તો A બરાબર Pની જગ્યાએ શું મૂકીશું? 12,600 કૌંસ એમના એમ, 1 એમના એમ. આરની જગ્યાએ કેટલા છે? અહીં 10 છે, 100 એમના એમ રાખીએ, અને ઉપર N છે, Nની જગ્યાએ કેટલા છે? 2 છે. આ મૂકી દીધા. હવે અહીં જોઈએ તો 12,600 ગુણ્યા અહીં શું જાય? 100 એકા 100, અને ઉપર 10 ઉમેરેલું 110, નીચે 100 એમના એમ, અને ઉપર 2 ઘાત. હવે 12,600 110 ભાગ્યા 100 110/100. અહીં વિદ્યાર્થી મિત્રો 2 વખત છે એટલે મેં 2 વખત કર્યું, બસ છેદ ઉડાડી દેવાના છે. 2 શૂનો ગઈ, આ 2 ગઈ, આ 1 ગઈ, 2 ગઈ, 1 ગઈ, 2 ગઈ. શું વધ્યું? 126 વધ્યા, 11 વધ્યા અને 11 વધ્યા. આટલું વધ્યું. હવે વિદ્યાર્થી મિત્રો અહીં બાજુમાં જ કરી દઉં છું, બરાબર. 11 ગુણ્યા 11 એટલે 121 ગુણ્યા 126. તો શૂન્ય આ એકડો છે એટલે 121. આ શૂન્ય 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 6 એકા 6, 6 દુ 12નો બગડો વધી 1, 6 એકા 6 અને 1 7, 6, 2 ને 2 4, 7 ને 8, 9 10 11 12નો બગડો વધી 1, 2 ને 2 4 ને 1 5 અને એકડો 15,246 આવે. આ વ્યાજ મુદ્દલ છે, પણ આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ કહ્યું છે, બરાબર છે. તો અહીં દાખલો અહીં નીચે જ લઈ લઈએ આપણે. તો અહીં લખવાનું આ દાખલા પછી તરત જ ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર A ઓછા P. એ કેટલા છે? 15,246 અને મુદ્દલ કેટલી છે? 12,600. તો આપણે અહીં બાદ બાકી કરી દઈએ. 15 રફ પેજમાં કરતો નથી, અહીં બતાવું જ છું તમને. તો 6 4 અહીં આવશે 4 અને અહીં 12 એટલે 6, 4માં 2 જાય તો 2 અને 0, 2,646. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું આવ્યું? 2,646. ચલો જવાબ જોઈ લઈએ આપણે. જો અહીં આપેલું છે 2,646 રૂપિયા. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરવાનો દાખલો આપેલો છે, એ પણ તમારે ગણવાનો છે. બસ આપણે એક ઘટાડો ને બધું છે એ નેક્સ્ટ જોઈશું સ્વાધ્યાયમાં. ઓકે.